ઉનાની ઘટનામાં રાજકીય માથાઓના અવાગમનના પગલે હવે ઉના અને રાજકોટ પોલીસ માટે થોડા દિવસો આકરા બની રહેશે। ઉનામાં અને રાજકોટ આવતા નેતાઓમાં મહત્તમ નેતાઓ Z+ સિક્યુરિટી કે સલામતીની દ્રષ્ટિએ વધુ મહત્વપૂર્ણ હોવાથી ગઈકાલે સીએમ માટે એસપીજી બાદ આજે રાહુલ ગાંધી માટે એસપીજી સાથે શહેર પોલીસ ખડે પગે રહી હતી। આવી જ રીતે અન્ય નેતાઓ પણ આવનારા હોવાથી તેઓની સુરક્ષા માટે પણ પોલીસે ખડે પગે તેમજ સતત દોડતું રહેવું પડશે। સાથે શહેરમાં પણ કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેનો બંદોબસ્ત પણ કરવો પડી રહ્યો છે। અહેવાલ દીપક રાઠોડ। ઉના ખાતે દલિત સમાજમાં જે ઘટના ઘટી છે એને લઈને રાજકીય પણ ગરમાવો ફેલાઈ ગયો છે। ગઈકાલે સીએમ મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ પણ રાજકોટ આવ્યા હતા અને જે પીડિતો છે તેની મુલાકાત લીધી હતી। આજે રાહુલ ગાંધી પણ રાજકોટ આવે એવા વાવડ છે અને આવતીકાલે કેજરીવાલ પણ આવે તેવા સંકેતો મળી રહ્યા છે। કેમેરામેન દીપક રાઠોડ સાથે પ્રવીણસિંહ।